પેટમાં બળતરા થાય તો શું કરવું જોઈએ? હવે પેટમાં બળતરા થવી એટલે એસિડ જ્યારે કોઈકના શરીરમાં એસિડ વધી જતો હોય છે ત્યારે શું છે, ઉપર એસિડ જાય ને અહીંયા ચાંદા પડે ને દુખાવો થાય, બળતરા જાય જેવા લક્ષણો દેખાઈ જતા હોય છે. તો દર્દીને શું છે, શરૂઆતમાં કોઈ વખત થાય તો તમે શું લોકલ ટ્રીટમેન્ટ કરો ને તો તમને સારું થઈ જતું હોય છે. પણ વારે ઘડીએ થતા હોય ને વારે ઘડીએ એવું લાગે કે અમુક તમે ટ્રીટમેન્ટ કરો છો તો બી આરામ થતો નથી. ઘણી વખત તમે તમારા દેશી નુસ્ખા કરો છો તો બી આરામ થતો નથી. તો પછી આવી બધી જે લાંબા સમય સુધી તકલીફ આ રહેતી હોય તો શું કરવું જોઈએ? તો કે પહેલા તો કે આ એક એસિડ તમારા શરીરમાં એસિડ વધારે બનવો જોઈએ. આપણા શરીરમાં એસિડ તો આમ બનતો જ હોય છે, પણ અમુક મર્યાદા કરતાં વધારે બને એટલે આપણા શરીરમાં શું ઉપર એસિડ આવે એટલે એ ચાંદા થઈ જાય અને એ બળતરા થયા કરે. આપણે ઘણા વખત શું છે, કોઈને ખાધા વગર દુખે, કોઈકને ખાધા પછી દુખે. એટલે એ એમની પ્રકૃતિ પ્રમાણે કઈ રીતનું અલ્સર છે એના રીતે તમને બળતરા થતી હોય છે. પણ જનરલી તમારે શું કરવું જોઈએ? જો તમને તમારી પ્રકૃતિ આવી હોય અને તમને અમુક ટાઈમ એસિડ બનતો હોય ને જલન થતી હોય એવું લાગે અને તમને એવું લાગે કે ઉપર જતા છે, ગેસ ઉપર જાય, એટલે તમને એવું લાગે કે બળતરા વધારે થાય છે, એસિડિટી વધારે થાય છે એવું લાગે તો તમે શું કરો કે પહેલા કારણ જોવા પ્રયત્ન કરો. તમારા શરીરમાં શાના કારણે તમને વધારે થાય છે? તો કે જો અમુક સિમ્પલ 4-5 કારણો છે, જો તમને એ કારણોમાંથી તમારે કોઈ એક કારણ તમારામાં આવતું હોય તો એ કારણથી દૂર રહેવા પ્રયત્ન કરો. તો શું છે, ધીરે ધીરે તમને આ ફાયદો થઈ જ જતો હોય છે. બાકી તમે અમુક સમય સુધી ટ્રીટમેન્ટ કરાવો, અમુક સુધી અખતરા કરો, દેશી ઉપચાર કરો તો જો એવો ફાયદો થતો નથી. પણ શું કરવું જોઈએ? તો કે શાના કારણે વધારે થાય છે? આવું એસિડ કેમ વધારે થાય? તો કે જનરલી તીખું, તળેલું, ખાટું જે લોકો ખાતા હોય છે એમને કદાચ થઈ શકે છે. તો તમારે એવું બી ધ્યાનમાં લેવું જોઈએ કે તમે એવું કંઈક તીખું, તળેલું કે ખાટું તો નથી ખાતા ને એના લીધે તો નથી એસિડ બનતા વધારે. અમુક પાર્ટીઓમાં જાઓ, અમુક સમોસા, કચોરી એટલે એવી કોઈ ટેવ હોય તમને તો બી આપણા શરીરમાં એસિડ વધારે બનતો હોય તો પછી એ ટાળવું જોઈએ. બીજું શું છે કે ઘણા લોકોને એક તો આ બી કારણ હોઈ શકે છે. બીજું તમે શું લાંબો સમય સુધી ઉપવાસ કરો, લાંબા સમય સુધી ભૂખ્યા રહો. એટલે ઘણી વખત આપણે આપણા જોબ કે નોકરી ધંધામાં જતા રહીએ ત્યારે શું છે કે અમુક ખાવાનું આપણું 10-11 વાગે લઈ લેવાની જગ્યાએ કોઈકને વળી 1-2 વાગે જ લેવું પડે. ઘણા લોકો તો શું છે કે એક જ ટાઈમ, એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે લાંબા સમય સુધી જો ઉપવાસ કરો ને તો પણ આ કદાચ એસિડ વધારે બની શકે છે. તો જો કદાચ તમારે એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય વારે ઘડીએ અને વારે ઘડીએ આવું કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે શું લાંબો સમય સુધી ભૂખ્યા રહેવાનું ટાળો. અમુક ટાઈમે થોડું થોડું જમી લેવું જોઈએ. પછી બીજું શું છે કે કદાચ કોઈકને વ્યસનની ટેવ હોય. વ્યસન એટલે કે પાન મસાલા, બીડી, તમાકુ, પછી બિયર છે. તો આ વ્યસનથી શું છે કે કદાચ થોડું ઘણું ઓછું કરો કાં તો દૂર રહેવા પ્રયત્ન કરો. ઘણી વખત તો શું છે કે ખાલી તમે સિમ્પલ ચા કોફી બી પીવો છો ને તો એમાં બી એસિડ બની જાય છે. તો તમે કદાચ ચા કોફી પીવી જ હોય, હવે બીજા બધા વ્યસનની તો આપણે એવું કહીએ કે છોડી દો અને ઓછું કરી દો, પણ ઘણા લોકોને શું ચાની ટેવ હોય તો ચા અમુક છૂટતી નથી, ચા પીવી જ પડે. ઘણા લોકો તો ચા પીધા વગર સવાર નહીં જતી. તો તમે એવું કરો કે આ ચા અને કોફી જો ના છૂટતી હોય તો થોડું નાસ્તો કરો, થોડું કંઈક ખાઓ, પછી ચા કોફી લો. એટલે કહેવાનો મતલબ છે તમારે જે તમને મળી શકે, રોટલી મળી શકે કે જે તમારા બિસ્કિટ હોય કે જે તમને ફાવે, એટલે પહેલાં નાસ્તો કરો કાં તો એની જોડે લો, પછી જ તમે તમારા જે આ થોડા ઘણા નાના નાના વ્યસન છે ચા કોફીના એ પી શકો છો. બીજું એક એસિડિટી વધારે બનવાનું કારણ છે કે તમને શું તમારું જીવનમાં કોઈ ચિંતા હોય, ડિપ્રેશન હોય, અત્યારે શું કે આપણું આ જવાબદારીવાળું જીવન એટલે કંઈ ને કંઈ ટેન્શન હોય તો શું છે કે એના લીધે બી શરીરમાં પેટમાં એસિડ વધારે બને છે. તો હવે એ ચિંતા ડિપ્રેશનથી દૂર રહેવા પ્રયત્ન કરો. તો એના માટે સારામાં સારું શું છે કે આ માનસિક શાંતિ મળવી જોઈએ. માનસિક શાંતિ માટે શું છે તો કે સારામાં સારું છે ધ્યાન, યોગ. જ્યાં સુધી તમે ધ્યાન યોગ કરો, જો માનસિક ચિંતા અને માનસિક ડિપ્રેશનનો તો કોઈ ઈલાજ નથી. એના માટે તો શું છે કે અને બીજું તમે કદાચ ઊંઘ પૂરતી ના લો તો પણ તમારા શરીરમાં એસિડ વધારે બને. એટલે કે આ બે વસ્તુ એવી છે કે જો ઊંઘ ક્યારે પૂરતી મળે, ઊંઘ તમે ક્યારે પૂરતી મળે, અમુક એવું પરિસ્થિતિ તમારે બની શકતી હોય તો કદાચ ઊંઘ ઓછી ના મળે. પણ અમુક વખત શું છે એમને એમ કદાચ ઊંઘ ઉડી જતી હોય, ઊંઘ ના આવતી હોય, કાં તો કદાચ તમને ચિંતા, ડિપ્રેશન વધારે હતા, તમને અમુક જવાબદારીઓ હોય, અમુક દેવું થઈ ગયું હોય, અમુક ધંધામાં કદાચ કોઈક
ફેમિલી કોઈ પ્રોબ્લેમ એવું હોય કે એના લીધે તમારા મનમાં વધારે પડતી ચિંતાઓ રહેતી હોય, તો એ હોય કદાચ ઊંઘ ના આવે, તો પછી આ બધાનું એક જ નિરાકરણ છે. તમે શું કરો, એક ધ્યાન કરવાનું ચાલુ કરો. ધ્યાન એટલે શું કે યોગ ચાલુ કરો. યોગ એટલે કઈ રીતનું ધ્યાન કરવાનું કે મનને એક જગ્યાએ વાળી દેવું, બધી દુનિયાદારી છોડી દેવી. એને ધારો કે અત્યારે શું બની રહ્યું છે, શું થાય છે, મારા છોકરાનું શું થશે, પેલા ધંધાનું શું, બધું છોડી દેવાનું, મનના એક વિચાર પર વાળી દેવું. હવે આ એક જગ્યાએ વિચાર વાળો એ કંઈ એટલો બધો સહેલો નથી. એટલા માટે તમારે શું કરવું પડે, એક એવી જગ્યા પસંદ કરવી પડે કે જે આપણે કોઈ દેવ સ્થળ, એ સારામાં સારું છે, જેનાથી આપણે મન એક જગ્યાએ વાળી શકીએ છીએ. તો શું છે, તમને આ ચિંતા, ડિપ્રેશન ને ઊંઘના બધા જે ટેન્શનો છે ને, એ બધા ઓછા થઈ જશે અને તમારા શરીરમાં એસિડ વધારે બનવાનું અટકી જશે. તો તમે શું કરો, જેમ કે એક દેવસ્થળ લો, તમારા જ્યાં શાંત જગ્યા હોય ત્યાં તમે જતા રહો. ત્યાં તમે શું કશું જ ના કરો, બસ દુનિયા છોડ દો. 10-15 મિનિટ સુધી દુનિયાદારી, દુનિયાના જે નિયમો, દુનિયાનો સંસાર, તમારા છોકરા, જવાબદારી બધી છૂટી જાઓ, છોડ દો. અને ફક્ત ને ફક્ત શું કરો કે જે તમારા ભગવાનને જે તમે માનતા એમના ફોટા સામે બેસી જાઓ, એ ફોટો જુઓ શાંતિથી 5-10 મિનિટ, અને પછી બંધ આંખે જુઓ. તો આ 10-15 મિનિટ આરતી કરો, કાં તો પછી એવી કોઈ આરતી કરો. અમુક મન પૂરો કહેવાનો મતલબ એ છે કે મન એક જગ્યાથી બીજી જગ્યા વાળો, બસ એક જ જગ્યાએ વાળો. બધા 17 વિચારો હોય બધા છોડ દો. તો આ રીતે મનને એક જગ્યાએ વાળવાથી તમને ઘણી શાંતિ મળશે, ઊંઘ પણ સારી આવશે, અને અમુક આ જે બધા ટેન્શન વાળા તમારા જે વિચારો છે એમાંથી તમને મુક્તિ મળશે, અને ધીરે ધીરે તમને શું છે કે એસિડ બનવાનો શરીરમાં ઓછો થશે. તો હવે ધ્યાનમાં ઘણી વખત આપણા ભગવાન બુદ્ધે તો એવું કીધું છે કે તમે આવી રીતે કોઈ ભગવાનમાં બી મન ભરો, તમે આપણે કોઈ ગુરુદેવમાં પડો, ભગવાન બુદ્ધે એવું કીધું છે કે તમે પોતાનામાં જે આપણે એક જગ્યા પર બેસો શાંત જગ્યાએ, અને આ શ્વાસ લેવાય છે અને શ્વાસ નીકળે છે, કોઈ શ્વાસ જોરથી નથી લેવાનો, કોઈ ધ્યાન ફાસ્ટ નથી લેવાનો. ફક્ત અને ફક્ત આ બે આંખો બંધ કરી દેવાની, અને આ શ્વાસ લેવાય છે અને આ શ્વાસ નીકળે છે, બહાર નીકળે છે, લેવાય છે, નીકળે છે, બહાર લેવાય છે, બસ એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો તમે શું છે કે ઇઝીલી તમારું મન એક જગ્યાએ વાળી શકો છો. કોઈ જગ્યાએ તમારે શું છે કે તમને કોઈ ડિસ્ટર્બ થવાની ચાન્સીસ નથી. તમારા મનમાં કોઈ વિચારો આડાવડા થાય નહીં, અને તમારું મન એક જગ્યાએ વળી રહેશે. પછી બીજું એક એવું છે કે શું તમે કરી શકો, તો કે તમે ઓવર ઇટિંગ એટલે ઘણા લોકોને એવું ટેવ હોય કે વારે ઘડીએ વધારે પડતું જમતા હોય, જમવા બેસે ત્યારે ધ્યાન જ નહીં રાખતા કે કેટલું જમવું ને કેટલું. કહેવાનો મતલબ છે તમારા શરીરમાં તમને તમારી કેપેસિટી ખબર હોવી જોઈએ કે મારાથી કેટલું જમાય. એટલે કે ઓવર ઇટિંગ ના થવું જોઈએ. ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ના જમાય. તમારે તમારી મર્યાદા ખબર હોવી જોઈએ. આ તો પાર્ટીમાં જાય ને, લગ્નમાં જાય ને, કેટલું ખાવું ને કેટલું એના આડઅધડ ખાય, તો આ રીતે પછી વધારે પડતું ખાવાથી બી તમને ઓવર ઇટિંગ થઈ શકે છે. એટલે કે આ સિમ્પલ તમે જે નિયમો મેં તમને કીધા, પછી તમને શું છે કે એ બી તમે ફોલો કરો. આ જે 4-5 મેં તમને કીધા એ ફોલો કરો, તમારા શરીરમાં એસિડ ઓછો બનશે, અને જે તમને હેરાનગીરી થાય છે એ ઓછી થશે, અને તમે ઘણી વખત શું છે કે તમે આ પેટના બળતરા ને બધાથી તમે બચી શકો છો. પણ આ જે સિમ્પલ, જેને એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે, જેને વાળ ઘડીએ બળતરા થયા કરે છે, એમને આ સિમ્પલ નિયમો તો ફોલો કરવા જ પડશે. નહીં તો શું છે કે જોઈ સફળતા તમને મળે નહીં. તો જેટલું મને ખબર હતી એ મેં તમને કીધી. આ વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. સારું, મળે નેક્સ્ટ વિડીયોમાં.